નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। રાજ્યમાં આજે વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે પવનોને લીધે રાજ્યમાં વધુ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો પણ વર્તાઈ રહ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 2 દિવસ રાજ્યમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 7 અને 8માં પવનની ગતિ વધુ રહેશે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। જૂનાગઢ, કચ્છ અને રાજકોટમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની